નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લોય સર્વસાવણં એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ લીલીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આદિ સમસ્ત શાસનના અબકારી તત્વના શ્રી ચરણે એમની આજ્ઞા હું શરણોમાં સંરક્ષણ હો. હા. ચાલો. હા. જે બીજ ભૂત ગણાય છે ધનપદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વેગમેવા ધુવેવા મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનું દીનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમઃ. એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથજી કોરી ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમઃ. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ચાલો, આપણે કેટલામું અધ્યયન આવ્યા? 9મું પૂરું થયું. ધર્મ. ધર્મ પૂરું થઈ ગયું. હા. છેલ્લે શું સાંભળ્યું? એટલે બધા તમને પૂછ્યા કરતી. છેલ્લે શું સાંભળ્યું? અશુભનું બંધ. આપણે હજુ મારા ખ્યાલથી પૂરું નથી થયું. છેલ્લે શું સાંભળ્યું તમે? આપણે આ અધ્યયનમાં આપણે ઘણા વખતથી અશુભ ઋણનું બંધ. લાસ્ટ ટાઈમ અશુભ ઋણનું બંધ. અશુભ ઋણાનુબંધ આપણે આમાં નહોતું લીધું. લાસ્ટ ટાઈમમાં લીધું હતું. બધા ક્વેશ્ચન કરતા હતા ને. ધર્મથી હા, પણ વિરુદ્ધ. ઋણાનુબંધ આપણો સુઈગડાંક સૂત્રનો વિષય નહોતો. મારું કહેવાનું એ છે. અશુભ ઋણાનુબંધ આપણે આત્મસિદ્ધિમાં લીધું હતું. વેરાનું બંધ. જી મેં તો શિવધામમાં લખેલું છે. જય સ્વામી, આપણે આરંભ જેનું સર્જન આપણે કર્યું તે
અને સંવેદન શું કહેવાય એ કરવાનું. આરંભ એટલે અચ્છા, આપણું બનાવેલું. શ્રીગણાંક આરંભ. સૂત્રમાં હાજી હાજી. આરંભ આરંભ હા. અને પરિગ્રહની અને વાત. સંગ્રહ હા. કર્યું છે તે પરિગ્રહ. હા, આરંભ બરાબર ને. એનું. તો હા. આરંભ એટલે શું એ મેં તમને સમજાવ્યું. યસ, વેરી ગુડ. શું સમજાવ્યું તું આરંભ વિશે મેં? આરંભ એટલે જેનું સર્જન આપણે કર્યું તે. યસ, વેરી ગુડ. અચ્છા, એ સંદર્ભમાં બરાબર ઋણાનુબંધ. જેનું સર્જન, આરંભ એટલે શરૂ કરવું, સર્જન કરવું. હે ને? હમ તો હમ જેનું સર્જન આપણે કર્યું છે, હા, તો એ સર્જનને પેલા તો સર્જન ન કરો. હા, પણ સર્જન કર્યું છે તો એનું વિસર્જન કરતા પણ શીખો. કા વિસર્જન કરો અને કા હસ્તાંતરણ કરો, બે માંથી એક ચીજ. કા તમે હેન્ડ ઓવર કરી દો કોઈને, પાછળ છે એને, અને કોઈ પાછળ નથી તેને વોશીરાવતા શીખો. બરાબર. તો આ ધર્મ છે, નિશ્ચય ધર્મ આ છે. લોકોત્તર ધર્મ આને કહેવાય. હે, તો આરંભ અને પરિગ્રહમાં આસક્ત જીવ લાંબા કાળ સુધી ઋણાનુબંધ વધારે, પછી રાગના હોય કે દ્વેષના હોય, તો એના માટે એને 84 લાખ જીવાયોનિનું પરિભ્રમણ કરવું પડે. હાજી, કોઈ કઈ વાત કરે છે, અંદર અંદર બોલે છે, મને સમજાતું નથી. હમ, અલ્પાબેન, કોઈ પ્રશ્ન પૂછો છો કે વાત કરો છો, અલ્પાબેન? સોરી સ્વામી, સોરી. હા હા, બસ કઈક મને એમ કે કઈક પૂછો છો એટલા માટે. સમજાણું? એટલે આપણું જેટલું પણ સર્જન છે ઋણાનુબંધ છે. હા, એટલે જ્યાં જ્યાં પણ આપણે રાગદ્વેષ મૂક્યા ત્યાં નવું સર્જન છે. આપણે, મારા ખ્યાલથી મને એવું યાદ છે કે આત્મસિદ્ધિમાં પણ આપણે આ જ વિષય લીધો હતો. હા, હમણાં ઘણા વખતથી લેવાનું નથી ને, એટલે મને પણ પોતાને લિંક હજુ બેસતી નથી. હા, તો સંવેદનનું મેં તમને આમાં શીખવું હતું. જી, સંવેદન શીખડાયું સ્વામી. જે કર્મનો આ ભોગવટો કરતા ન સુખ થાય, ન દુઃખ થાય, વ્યાકુળતા આકુળતા ન થાય, તે સંવેદન કહેવાય. એટલે આપણે સુઈગળામાં જ આ વાત લીધી હતી. જી જી. ઓકે ઓકે, સમજાઈ ગયું. તો વર્તમાન જે ઉદય ભાવ છે આપણો, હને, એ ઉદય ભાવમાં ઉદય આવશે કોઈ પણ આપણી સામે, તો એ માધ્યમ કોનું હશે? હા, કા આપણા શરીરને હશે, કા આપણા સંયોગોનું હશે માધ્યમ. એ સિવાય તો ઉદય ત્રીજું કોઈ સ્થળ જ નથી કે જ્યાં ઉદય આવે. ઉદય આવવાના બે જ ઠેકાણા છે, કા શરીર અને કા સંયોગો. બરાબર. અને એ શરીર અને સંયોગોમાં આપણે વેદન કરીએ તો નવો આરંભ થાય, અને આરંભ થાય એટલે તરત જ આપણા એની સાથેના ઋણાનુબંધ સંબંધો બંધાય અને સંસાર પરિભ્રમણ વધે. તો સંસાર વધવાના કારણમાં પેલું કારણ આ છે, આરંભ. બરાબર. આરંભ એટલે કોઈ પણ ઘટના પ્રસંગ, કોઈ પણ ઉદય આવ્યો એટલે આપણે તરત જ એમાં સંવેદન નથી કરતા, વેદન કરીએ છીએ. હને, તો વેદન કરો તો વેદનીય કર્મ બંધાય. વેદનીય કર્મ બંધાય કોના ઉપર? તો કે બે જ વસ્તુ ઉપર, કા શરીર ઉપર ને કા સંયોગો ઉપર. એટલે એ તમને સાતા કે અનુકૂળતા, જેવા ભાવ જેવે રસે કરી જીવે કર્મ
ઉદયમાં આવ્યું એની સાથે જેવો વ્યવહાર કર્યો એ પ્રમાણેનું એવા રસનું કર્મ બંધાય, અને કર્મ બંધાય એટલે સંસાર વધે. તો સંસાર વધવાનું કારણ પેલું છે આરંભ. આરંભ એટલે શરૂઆત, અને શરૂઆત ક્યારે થાય? હા, આની માટે મેં તમને મારા ખ્યાલથી નિમિત્ત નૈમિત્તિક સમજાવ્યું હતું. આની સાથે સમજાયું સ્વામી. આની સાથે સમજાયું હતું. ના, નિમિત્ત અને સમજાવ્યું. નૈમિત્તિક. પેલા બીજા શેમાં સમજાયું હતું. હા, નિમિત્ત અને નૈમિત્તિક, આમાં સર્જક કોણ છે? નિમિત્ત છે કે નૈમિત્તિક છે? આરંભ નિમિત્તમાં હોય કે નૈમિત્તિકમાં હોય, એ સમજવાનું હતું. હા, તો એકદમ તમને આ વિષય સ્પષ્ટ થઈ જશે. નિમિત્ત કોને કહેવાય? કે કોઈ પણ કામમાં, કોઈ પણમાં તમને એ સાથ આપીને સરકી જાય, આ નિમિત્ત છે. હા, નિમિત્ત કોને કહેવાય? કે જે આખે આખું કામમાં આવીને ડિઝોલ્વ થઈ જાય, સરકી જાય. નૈમિત્તિક કોને કહેવાય? તો કે જે કામમાં આવે ખરા, પણ પોતાની સલામતી રાખીને, એ નૈમિત્તિક કહેવાય. જેમ કે આપણે કીધું હતું કે ગોઠલું અને ઝાડ, તો ઝાડ અને ગોઠલામાં નિમિત્ત કોણ અને નૈમિત્તિક કોણ? ઈંડું અને મરઘી, આમાં નિમિત્ત કોણ અને નૈમિત્તિક કોણ? દ્રવ્ય કર્મ ને ભાવ કર્મમાં નિમિત્ત કોણ અને નૈમિત્તિક કોણ? આરંભ કોણ કરે? નિમિત્ત કરે કે નૈમિત્તિક કરે? બંને એકબીજાની સાથે જ છે ને સ્વામી. કાર્ય કારણમાં બંને એકબીજાના પૂરક છે, પણ છતાં આપણે અટકાવવું છે તો તમે નિમિત્તને અટકાવશો કે નૈમિત્તિકને અટકાવશો? આરંભ કોનાથી થાય? નિમિત્તથી થાય કે નૈમિત્તિકથી થાય? નિમિત્તથી થશે ને? નિમિત્તથી ન થાય. જો નહીં? ગોટલો અને આંબો સમજાય છે તમને? હા હા ગોટલા વગર આંબો ન થાય ને આંબા વગર ગોઠલું ન થાય. બંને એકબીજાના કાર્યકારણ છે, હા નિમિત્ત નૈમિત્તિક હા છે. પણ હા નિમિત્ત નૈમિત્તિકમાં નિમિત્ત કોણ ને નૈમિત્તિક કોણ, એ શોધવાનું આપણે. તો નિમિત્ત એને કહેવાય કે જે આખે આખું કાર્ય બની જાય. એટલે જે ગોટલો. કારણ આખે આખું કાર્ય બની જાય, પછી કોઈ હા પણ એના પારિતોષિક, પારિશ્રમિક કે કોઈ પણ વળતર લેવા ઊભું ન રહે. આ બધાને કહેવાય નિમિત્ત. એટલે ગોટલીને આપણે નિમિત્ત કહીએ. ગોઠલું નિમિત્ત છે. જી. અને નૈમિત્તિક કોને કહેવાય? કે એક એવું કારણ કે જે કાર્યને ઉત્પન્ન તો કરે, પણ એવા બીજા હજારો કારણો નવા ઉત્પન્ન કરી દે. જેમ કે ઝાડ છે એ ગોઠલું આપે, હમ. પણ પોતે સલામત રહે. રે કે નો રે? હા હા અને એવા કેટલા ગોઠલાને જન્મ આપે? ઘણા બધા. સમજાય છે? હમ. હા ને? હમ. તો જે કારણ પોતે સલામત રહે અને બાકી અનેક એવા કારણોને જન્મ આપે, એવા અનેક ગોઠલાઓને જન્મ આપે, એને નૈમિત્તિક કહેવાય. એવી જ રીતે દ્રવ્ય કર્મ છે એ આખે આખું ભાવ કર્મ બની જાય ઉદયમાં આવે ત્યારે. તો દ્રવ્ય કર્મ છે એ નિમિત્ત છે. નિમિત્તને હમ આપણે રોકી શકતા નથી, નિમિત્તમાં આપણે ફેરફાર કરી શકતા નથી. બરાબર? દ્રવ્ય હમ કર્મ ઉદયમાં આવ્યું, આ નિમિત્ત છે. તો આખું દ્રવ્ય કર્મ શું બની ગયું? ભાવ કર્મ બની ગયું. બરાબર? હમ સમજાવું તમને? હમ. તો દ્રવ્ય કર્મ નિમિત્ત બન્યું, એ આખે આખું ઉદયમાં આવી ગયું, ખપી ગયું. પણ એમાં હમ તમે ભાવ કર્મ કર્યા. હવે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ કેટલા આવશે? તો પેલા અનેક ગોઠલા એમ અનેક કર્મ. આવે કે નો હમ. આવે? હા. તો ભાવ કર્મ ઈ આરંભ છે. ભાવ કર્મ એ નિમિત્ત નૈમિત્તિક છે. ભાવ કર્મ એ સંસાર વર્ધકનું બિયારણ છે. હમ સમજાય છે? જી.
તો આપણે અટકવાનું ક્યાં? તો કે ભાવ કર્મ ન કરવું. દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું છે તો એની મેળે વયું જશે. આપણા તરફથી ભાવ કર્મ થવાનું બંધ થશે તો દ્રવ્ય કર્મ એની મેળે વયું જશે. હમ સમજાણું તમને? હમ જી તો આરંભ ક્યાં થયો? દ્રવ્ય કર્મમાં કે ભાવ કર્મમાં? ભાવ કર્મ. દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું, જો આપણે એનો આરંભ ન કર્યો હોત, આરંભ એટલે આપણે રાગદ્વેષ ન કર્યા હોત, આપણે કોઈ સર્જન ન કર્યું હોત, તો દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું છે તો ખપી જ જવાનું હતું બીજા સમયે. એક જ હા સમય પૂરતું દ્રવ્ય કર્મ હોય. હા, એ ખપી ગયું. ભાવ કર્મ ત્યાં થતું અટકી ગયું એટલે ત્યાં દ્રવ્ય કર્મ નવું નહીં બંધાણું. આને તમે સકામ નિર્જરા કહો, આને તમે સંબર કહો, ઘણા બધા આના નામો તમે આપી શકો. પણ એક વાર પણ અગર આપણે દ્રવ્ય કર્મને એમનેમ જવા દીધું ભાવ કર્મ કર્યા વગર, તો સમજી લેવાનું કે આરંભનું એક વાર છેદ થયો તો સમજી લેવાનું કે હવે એનો સંસાર ઘટવામાં છે, વધવામાં નથી. અને જ્યાં સુધી ઈ છે ત્યાં સુધી સંસાર વર્ધનના કારણો ઉભા છે. એટલે આ સંવર થવાની શરૂઆત થઈ ને સ્વામી ત્યાંથી? સંવરની શરૂઆત ત્યાં થાય કે તમે કર્મના ઉદયમાં સંવેદન કર્યું, જ્ઞાતા દ્રષ્ટા રહ્યા, સાક્ષી ભાવ રહ્યા, પણ તમે ઉદયની સાથે ભળી ન ગયા. સ્વામી, સમજાણું? તો ઉદયમાં ન ભળવું આ સંવેદન છે. હા, બોલો. એનો મતલબ નિર્જરા પણ થઈ ગણાય ને? એ દ્રવ્ય કર્મ ઉદય એમાં આવ્યું હોય ને સંવર કર્યો હોય તો નિર્જરા પણ હા, થઈ ગઈ દ્રવ્ય ગણાય કર્મ ઉદયમાં આવ્યું અને તમે નવું, ને? જો કોઈ પણ કર્મ ઉદયમાં આવે એની નિર્જરા પાકી. અચ્છા. પણ નિર્જરામાં ફરક છે કે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું એ કરવા માટે જ આવ્યું છે. હા, પણ અગર તમે નવું કર્મ બાંધા વગર તમારું કર્મ ખર્યું તો એને સંવર કહેવાય. અચ્છા. પણ નવું કર્મ પાછું સાથે બાંધતું ગયું તો એને સંવર ન કહેવાય. પછી ભલે તમે શુભ કર્મ બાંધ્યું, પણ બાંધ્યું તો એ સંવર નથી. જી. તમે એ બધ- નૈમિતિક નથી બન્યા હમ તો દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું છે એની મેળે ખરી જશે ને સંવર બની જશે. જી. નહીંતર પછી બંધમાં જશે ને સ્વામી? સમજ્યા? હા, બંધ થશે તો પછી શેનો? થશે ને જો સંવર નથી કર્યો તો આપણે. સંવર નથી કર્યો તો બંધ. અગર તમે નૈમિતિક નથી બન્યા તો આરંભ તમારો તૂટ્યો. આરંભ તૂટ્યો એટલે નવું સર્જન તૂટ્યું, સર્જન તૂટ્યું એટલે બંધ તૂટ્યો. એ એક સમય પૂરતો પણ બંધ કેમ નથી છૂટ્યો? એક સમય પણ અગર તમે નૈમિતિક બનવાનું છોડી દીધું તો સમજી લેવાનું કે તમારા સંસાર ઘટવાની ઘડીઓ હવે ગણાશે. હવે તમારો એક એક વીતેલો સમય તમારા સંસાર પરિભ્રમણમાંથી એક એક સમય ઓછો કરશે. જેમ દીપક હોય ને એક એક તેલ ઘટતું 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 અંતે દીપક ઓલવાઈ જાય, એમ એક એક કર્મ ઘટતા 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 દિવસે દિવસે નહીં, ક્ષણે ક્ષણે તમને મોક્ષની નજીક લઈ જશે. સંસાર ઘટાડવામાં જ નિમિત્ત બનશે, વધારવામાં નહીં. સમજણ? જી સ્વામી. તો સ્વામી આમાં પાકું? શુભ ભાવ પણ કરી લીધો તો કર્મ બંધાય જ ગયું ગણાય ને? પણ આપણે શરૂઆતમાં તો હા, જ્યારે આપણે શુભ ભાવ એમાં કર્યો કોઈ બી દ્રવ્ય, હવે એક સૈનિક છે આપણા દેશનો, તો એને લડવું પડે છે સામે, દુશ્મન દેશ સામે, તો ઈ તો એનું બંધ જ થઈ ગયો ને કર્મનું, એમ ગણાય ને? એના પરિણામ ઉપર ક્રિયા જિમ્મેદાર નથી. કેટલી વાર મેં તમને કહ્યું છે કે એ ક્રિયા જિમ્મેદાર નથી. હા, પણ હા, એનું મનમાં એમ છે એ યુદ્ધ કરે છે તો રાજધર્મ તરીકે કરે છે. હા, એમાં હમ વ્યક્તિગત પોતાના રાગ દ્વેષ ભળે. મેં તમને શ્રેણિક અને સત્સંગ નું દ્રષ્ટાંત લગભગ 2 થી 3 વાર કીધું છે.
કે શ્રેણિક મહારાજાને હિંસા કોઈને પણ પોતાના કારણે હિંસા કરવાના પચખાન હતા. રાજધર્મ તરીકે કોઈને શિક્ષા આપવા માટે એ ખુલ્લા હતા. હા, શશાંક છે એ રાજધર્મનો દ્રોહી હતો. તો રાજધર્મ તરીકે કદાચ મૃત્યુદંડ આપ્યો હોત તો પણ શ્રેણિક મહારાજાને દોષ ના લાગત, નૈમિતિક ના બનત. પણ શશાંક એના ઉપર થૂકા અને શ્રેણિક મહારાજાને ગુસ્સો આવ્યો તો શ્રેણિક મહારાજે પછી એને માર્યા નહીં. કેટલી એની ઝીણી સમજણ હતી કે નૈમિતિક નહીં બન્યા કે મને ગુસ્સો આવ્યો પછી મને તલવાર ઉઠાવવાનો અધિકાર નથી. હવે હું મારીશ તો મારા ગુસ્સાના કારણે મારીશ. તો ગુસ્સાના કારણે મારવાના મારે પચખાણ છે. તો કેટલી જાગૃત અવસ્થા હશે એની શ્રેણિક મહારાજાની, વિચારો તમે. આભાર સ્વામી, અને સમજાયું. તો મારવા છતાં પણ સૈનિક યુદ્ધ કરે છે, પણ એક રાજધર્મ તરીકે કરે છે, પોતાના રાગદ્વેષ અંદર નથી ભેળવતો. તો એ 100% સમજાય છે. તો પહેલા જયારે શ્રેણિક મહારાજાએ હરણીનો શિકાર કર્યો હતો તો એમાં એમનો બંધ પડી ગયો ને? એ વાત અલગ છે, ત્યારની વાત અલગ છે. આપણી વાત સમજવાની શું છે? હા, સંવર અને આપણને વાત સમજવાની શું છે કે બંધ ક્રિયા કરતી વખતે નિમિત્ત. અગર આપણા રાગ અને દ્વેષ એમાં જિમ્મેદાર બને છે તો આરંભ. જી. આપણા રાગ દ્વેષ જિમ્મેદાર નથી બનતા ને આપણે સંવેદનામાં જઈએ છીએ, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં, સાક્ષી ભાવમાં જઈએ છીએ, તો એ સમયનું કર્મ શું થશે? તો કે એ સમયનું કર્મ તમારું સંવર આપશે, નવું કર્મ નહીં બંધાવે. તો જે ઉદય નવું કર્મ ન બાંધે એને સંવર કહેવાય. ને એક સેકન્ડ નો પણ જો સંવર આવ્યો આપણા જીવનમાં તો ત્યાર પછીના દરેક ક્ષણો આપણા સંસાર ઘટવાના નિમિત્ત બનશે. અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જે આપ્યો છે એ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ ધીરે ધીરે ઘટતો જશે. પછી સંસાર વધશે નહીં, કર્મ વધે ખરા પણ દાયરાની અંદર. કે ભાઈ સમજી લો કે એને 1000 વર્ષનો સંસાર ભોગવવાનો કાળ બાકી છે. હા, તો કદાચ એ 500 વર્ષનું કર્મ બાંધે, કોકવાર 1 વર્ષનું બાંધે, તો કોકવાર 500 વર્ષનું કર્મ બાંધી નાખે. એમ કર્મની સ્થિતિ ઓછી વધતી હોઈ શકે, પણ દાયરો 1000 વર્ષથી વધે નહીં, ઘટે દિવસે 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 દિવસે. સમજાય છે તમને? આભાર સ્વામી. સમજાય ગયું બધાને? તો એક સમય પણ અગર આપણો સંવર છે તો સમજી લેવાનો સંસાર ઘટ્યો. અને એક સમયનો સંવર એટલે શું? તો કે જ્યારે પણ કર્મનો ઉદય થયો ત્યારે આપણે એ ઉદયમાં નૈમિતિક ન બન્યા, ભાવ કર્મ ઉત્પન્ન થવા ન દીધું. આરંભનું કારણ ભાવ કર્મ છે. બાંધ્યું તું કર્મ ઉદયમાં આવે નિમિત્ત છે, અને ઉદયમાં આવવાનું છે, તમે એને બદલી શકવાના નથી. બરાબર? તો એ સમયે અગર તમે ભાવ કર્મ નથી કર્યું, તમે નૈમિતિક નથી બન્યા, તો જે કર્મ ઉદયમાં આવ્યું છે ખરી જશે. પણ એ ખરશે તો કેવી રીતે ખરશે? તો કે નવું કર્મ બાંધા વગર ખરશે. હા, અને નવું કર્મ બાંધા વગર ખર્યું એનું જ નામ સંવર. અને એ સંવર થી જે પણ કર્મ ખર્યા એને સકામ નિર્જરા કહેવામાં આવે. અને સકામ નિર્જરા કરનારો સમયે સમયે એનો સંસાર ઘટાડે છે, વધારતો નથી. તો સ્વામી આમાં સાધકને જાગૃતિ જ હોય ને આ બધું બસ આમાં કરવામાં? જાગૃતિ સિવાય બીજું કોઈ જ ન હોય. જાગૃતિ જ કામ આવે કે કર્મ ઉદયમાં આવ્યું એ સમયે ભાવ કર્મ, જેમ શ્રેણિક મહારાજા જાગ્રત હતા કે એને ગુસ્સો આવ્યો તો તરત જ ઉઠી ગયા, એને ક્રિયા ન કરી. જી. સમજાણું બરાબર? એવું જપતા જપતા રાગ દ્વેષ થાય, ભાવે ન ભાવે થાય, ગમો અણગમો થાય, જમવાનું છોડી દો, ખબર પડે. કે રાગ દ્વેષ થાય એવું કામ મારે કરવાનું નહીં. એમાં જેટલી જાગૃતિ વધશે તો તમારું નૈમિતિક સુધરશે. નૈમિતિક સુધરશે તો આરંભ બંધ થશે, આરંભ બંધ થશે તો કર્મ બંધ થશે, કર્મ બંધ થશે તો સંસાર ઘટશે.
જ્ઞાતા દ્રષ્ટા ભાવનો કમાલ છે સ્વામી આ બધો. બસ જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ આરંભને તોડવાની ચાવી છે. જ્યાં સુધી આરંભ છે ત્યાં સુધી સંસાર વધવાના કારણો છે. આરંભ તૂટ્યો કે સંસાર છૂટ્યો. બરાબર. જી સ્વામી. જી સ્વામી. તો સંસાર વધવાના જે 4 કારણ બતાવ્યા એમાં પેલું કારણ છે આરંભ અને પરિગ્રહ. આરંભ અને પરિગ્રહ એ વ્યક્તિને લાંબા કાળ સુધી 4 ગતિ, 24 દંડક અને 84 લાખ જીવાયોનીમાં પરિભ્રમણ કરાવે છે. સમજાઈ ગયા પેલું કારણ? આરંભ એટલે શરૂઆત. શરૂઆત ક્યાંથી થાય? તો નૈમિતિક થી થાય. દ્રવ્ય કર્મ છે તો ઉદયમાં આવશે. દ્રવ્ય કર્મ જ નહીં હોય તો ઉદયમાં કેવી રીતે આવશે? તો દ્રવ્ય કર્મ લાવનાર કોણ? તો કે ભાવ કર્મ. હા, બરાબર છે. ગોઠલી હશે તો ઝાડ થશે, ગોઠલા જ નહીં રહે તો ગોઠલા નિર્માણ કોણ કરે છે? ઝાડ કરે છે. બીજ બંધ કરી દે તો ગોઠલા જ નહીં રહે, ગોઠલા જ નહીં રહે તો ઝાડ જ નહીં રહે. એમ એટલે સ્વામી નૈમિતિક દિવસ જ નહીં રહે. જી, આપણે આપણા ભાવ શું રહે છે આખો દિવસ એ જ ધ્યાન રાખવાનું છે. બસ ભળવાનું નથી, એક જ કામ. કર્મ ઉદયમાં આવ્યું એનો સહજ સ્વીકાર, અને સ્વીકાર કર્યા પછી એના ઉપર કોઈ પ્રતિક્રિયા ન કરો. અને પ્રતિક્રિયા થાય તો ક્ષેત્ર વિશુદ્ધિ કરી લ્યો. આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, ક્ષમાપના. બસ વાત પૂરી. આરાધક ભાવ. પણ આની માટે સતત જાગૃતિ, સતત અપ્રમત્ત અવસ્થા, તો જ તમે આને પહોંચી વળો. નહીતર એટલી બધી નાની આના બધા ઉદય ભાવો એટલી બધી વિચિત્રતાઓ છે કે આપણે ઘણીવાર આપણે જોકું ખાઈ જઈએ એમ ઘણીવાર આપણે ભૂલ ખાઈ જઈએ, એવું બની જાય. અને આરંભ છે તો પછી વસ્તુ મળશે જ. અને વસ્તુ મળશે, આપણે આરંભ રાગ દ્વેષ થી કર્યું અને વસ્તુ મળી તો પછી એ વસ્તુમાં આપણને રાગ દ્વેષ થશે. એટલે પરિગ્રહ નું કારણ જ આરંભ છે. આરંભનું પરિણામ સામગ્રી છે, અને સામગ્રી ઉપર રાગ દ્વેષ આ પરિગ્રહ છે. બરાબર. તો પરિગ્રહ નું છોડી દો, પરિગ્રહ પ્રત્યેની આસક્તિ છોડી દો, તો આરંભ પણ ધીરે ધીરે છૂટતો જશે. હા, તો લાંબા સંસાર પરિભ્રમણના મુખ્ય બિયારણ રાગ અને દ્વેષ છે. સ્વામી પરિગ્રહ નો અર્થ શું કીધો તમે? પરિગ્રહ એટલે શું કે રાગ દ્વેષ થી આપણે સંસાર વધાયેલો. હવે સંસાર વધશે તો આપણને સામગ્રીઓ મળશે કે નહીં મળે? ભવ મળશે તો ભવની સામગ્રીઓ મળશે કે નહીં મળે? જી મળશે. અને ભવની સામગ્રીઓ મળશે તો આપણે એમાં આસક્ત થશું. બરાબર નહીં મળ્યું તો આપણે એમાં દુઃખી થશું. અચ્છા. થાય કે ન થાય? અને ગમતું મળ્યું છે તો એમાં આપણને મોહ ભાવ થાય. નથી મળતું ગમ્યું તો આપણને દ્વેષ ભાવ થાય. વેદન સંવેદન ઉપર જ બધું છે ને સ્વામી. તો પરિગ્રહ એટલે આસક્તિ, વસ્તુ પ્રત્યેની મોહાંધતા, વસ્તુ પ્રત્યેનું આકર્ષણ, વસ્તુ પ્રત્યેની અંદરની રુચિ, આ પરિગ્રહ છે. પણ વસ્તુ જી સ્વામી. આવી ક્યાંથી? તો કે આરંભથી આવી. તો આરંભ એ પરિગ્રહનું કારણ છે, અને પરિગ્રહ એ આરંભનું કારણ છે. વસ્તુ મળી
એ આરંભના કારણે એ ઉદય ભાવ છે. પરિગ્રહ એ ઉદય ભાવ છે. એમાં વળી પાછું તમે રાગ દ્વેષ કરો એટલે વળી પાછું આરંભ થયો, વળી પાછી વસ્તુ. તો આરંભ અને પરિગ્રહ નિમિત્ત અને નૈમિતિક છે. સમજાણું કે નહીં? જી સ્વામી. એટલે નૈમિત્તિક એટલે ભાવ કર્મ ઉપર જ આપણે વધારે ધ્યાન રાખવાનું. હા, આરંભ એટલે ભાવ કર્મ અને પરિગ્રહ એટલે સામગ્રીઓ, દ્રવ્ય કર્મ. પરિગ્રહ તમે 9 પ્રકારના બોલો છો ને, ધન ધાન્ય, દુપદ ચૌપદ, હિરણ સુવર્ણ, હા હા કુટીય ધાતુ, તેમાં બધા આવી ગયા કે નહીં? દુપદ કયો એટલે બધા સંબંધો આવી ગયા. હિરણ સુવર્ણ વગેરે કયો તો એ બધા સંયોગો આવી ગયા, જી સ્વામી. સામગ્રીઓ આવી ગઈ. તો સંબંધો અને સામગ્રી એ ઉદય ભાવ છે, ફળ છે, કર્મના ઉદય નું ફળ છે. શુભ કર્મ છે તો સારું મળશે, અશુભ કર્મ છે તો નબળું મળશે. હમ તો પરિગ્રહ છે એ નિમિત્ત છે. પણ એમાં આપણે આસક્તિ કરીએ, ગઈમાં ગમા અણગમા કરીએ એટલે વળી પાછું શું થયું? તો કે નૈમિતિક થયું, આરંભ થયો. આરંભ થયો એટલે વળી પાછી પરિગ્રહની સામગ્રીઓ મળશે, વળી પાછું એમાં રાગ દ્વેષ કરો. હા, સમજાણું? જી સ્વામી. એટલે એમ એકચ્યુઅલી જે પણ તમને મળ્યું છે એને તમે પરીની જેમ ગ્રહણ કરો તો પરિગ્રહ બને. પરીની જેમ એટલે હળવા થઈને. પણ ચારે બાજુથી ઘેરાઈને પરિગ્રહ બનો તો બંધનનું કારણ, આરંભનું કારણ બને. પરિગ્રહના 2 અર્થ થાય. પરીની જેમ ગ્રહણ કરો તો હળવા થાવ, અને પરી એટલે ચારે બાજુથી ગ્રહણ કરવા, આમ જ્યાંથી મળ્યું જેમ મળ્યું એમ ભેગું જ કરો એવો ભાવ થયો તો તમે આરંભમાં જાઓ. બરાબર છે? એટલે પરિગ્રહ તમને 2 ભાવ આપે છે. તમને હળવા થવાનો અવસર પણ આપે છે, અને જો તમે ભળી ગયા તો તમે ભારે પણ બનો. તો પરિગ્રહના 2 અર્થ છે. પરિગ્રહ પરીની જેમ ગ્રહણ કરો, અને પરિગ્રહ ચારે બાજુથી ગ્રહણ કરીને વજનદાર બને. ચોઈસ અપની અપની. સમજાય ગયું બધાને? હમ તો પરિગ્રહ છે એ નિમિત્ત છે, અને આરંભ એ નૈમિતિક છે. તો જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ નું રોટેશન ચાલુ છે, આરંભ અને પરિગ્રહની ઘટમાળ ચાલુ છે, ત્યાં સુધી સંસાર વધવાના કારણો મોજૂદ છે. ત્યાં સુધી સંસાર વધશે, વધશે, વધશે ને વધશે જ. આરંભ અને પરિગ્રહ જે દિવસે છૂટશે તે દિવસે સંસાર ધીરે ધીરે ઘટશે, ઘટશે, ઘટશે ને ઘટશે જ. પાકું? જી સ્વામી. બેસી ગયું બધાને બરાબર? જી સ્વામી. બધાને બરાબર બેસી ગયું ને? તો આપણે જી આગળ સ્વામી. જઈએ. હા. તો સંસાર વધવાના 4 કારણમાં પહેલું કારણ છે આરંભ અને પરિગ્રહ. બરાબર. બીજું કારણ છે કે દુઃખથી મુક્ત થઈ શકતો નથી, દુઃખ સહન કરી શકતો નથી. દુઃખનું વેદન એને સતત ને સતત, સતત ને સતત ચાલુ છે. તો જ્યાં સુધી વ્યક્તિ દુઃખથી મુક્ત થઈ શકે નહીં, ત્યાં સુધી દુઃખના કારણોથી વ્યક્તિ મુક્ત થઈ શકતો નથી. હા, દુઃખનું કારણ છે જન્મ, જરા, મરણ, આ બધા દુઃખના કારણ છે. તો દુઃખના કારણ મટે નહીં જ્યાં સુધી તમે દુઃખને દુઃખ રૂપે ભોગવો છો, ત્યાં સુધી દુઃખના કારણ મટે નહીં, ઘટે નહીં. હા, દુઃખનો જે દિવસે સ્વીકાર કરતા શીખશો તે દિવસે દુઃખ ઊભું નહીં રહે. કારણ કે દુઃખના કારણ જ એ છે. સમજાણું બરાબર? જી સ્વામી. તો દુઃખોથી મુક્ત થઈ શકતો નથી એટલે સંસાર વધે છે. હા, દુઃખનું વેદન કરતા 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 રાગ દ્વેષ કરે
એટલે સંસાર વધે છે, એનાથી મુક્ત થઈ શકતો નથી. તો દુઃખને દુઃખરૂપ નહીં, પણ દુઃખને અવસરરૂપ જે માણસ જાણે કે દુઃખ પણ મારા સારા માટે છે, દુઃખ પણ મારા કલ્યાણ માટે છે, દુઃખ પણ મારા આત્મા ઉપર લાગેલા કર્મને ધોવા માટે છે, દુઃખ પણ મને હળવો કરવા માટે છે. એટલા જ માટે નારકીના જીવો દિવસે દિવસે ઉજ્જવળ થાય, કારણ કે દુઃખને ભોગવે છે, દુઃખને ખપાવે છે. સમજાણું? બીજું કારણ, તો દુઃખને દુઃખ રૂપે વેદન નહીં કરવાનું, દુઃખથી બહાર નીકળતા શીખવાનું, હમ દુઃખથી હારી નહીં જવાનું, દુઃખથી ગભરાઈ નહીં જવાનું, દુઃખથી પોતાનું અસ્તિત્વ ખોઈ નહીં નાખવાનું. દુઃખ આવ્યું તો શું છે, ઠીક છે ને, દુઃખ મજબૂત કરવા આવે છે, શાંતિથી બેસી જવાનું. કાંઈ જ ન આવડે તો શાંતિથી બેસતા તો આવડે ને આપણને. તે દિવસે આ કરવું ને તે કરવું, બધી જ ઈચ્છાઓ મૂકી દેવાની. જે દિવસે દુઃખ હોય તે દિવસે પલોઠી મારીને ચૂપ રહી અને ભગવાનનું નામ લેવાનું, એ સિવાય કાંઈ નહીં કરવાનું. તો દુઃખ આવે જ નહીં, દુઃખના કારણ આવે જ નહીં, સંસાર વધવાના કારણ બને જ નહીં. બરાબર? પાકું? પાક્કું. અરે વાહ. ત્રીજું કારણ, સંસારના સ્વરૂપની અજ્ઞાનતા એ સંસાર વધવાનું કારણ છે. સંસારના સ્વરૂપની અજ્ઞાનતા, અજ્ઞાનતા કે સંસારનું સ્વરૂપ શું છે? આપણને દુઃખ થાય તો આપણને એમ થાય કે આપણા ભાઈ આપણને સાથ આપશે, આપણા માતા પિતા આપણને સાથ આપશે, આપણો પરિવાર આપણને સાથ આપશે, આપણને દુઃખથી બચાવવાની કોશિશ કરશે. પણ જ્યારે દુઃખ જેવી કોટીનું હોય કે કોઈ જ બચાવી ન શકે, જેવી રીતે અનાથીમોની કે આંખની વેદના દૂર કરવા માટે બધા જ ઈચ્છતા હતા, પણ તેમ છતાં આંખની વેદના દૂર નહોતા કરી શકતા. બરાબર. તો એ સંસારનું સ્વરૂપ છે કે બધા જ તમને બધા જ સમયે બચાવી શકશે એવું કોઈ માની નહીં લેતા. તમને એમ થશે કે મારી પાસે ખૂબ પૈસા છે, ગમે ત્યાંથી પણ ઈલાજ કરીશ, તો એ ઈલાજ પણ શક્ય નથી. બરાબર ને? હા ને? તો ત્રીજું કારણ એ છે કે સંસારના સ્વરૂપની અજ્ઞાનતાને દૂર કરો તો સંસાર ઘટે. કે આ સંસારમાં કોઈ કોઈને બચાવી શકતું નથી કે કોઈ કોઈને બગાડી શકતું નથી. બચાવે કે બગાડે કોણ? તો કે પોતે જ પોતાના આત્માનું જે કંઈ કરવું એ કરી શકે, બાકી બહારના કોઈ કાંઈ આવીને કરી શકે નહીં. આ સ્વરૂપને જાણી લ્યો એટલે તમને કોઈની અપેક્ષા ન રહે, તમને કોઈનું સુખ દુઃખ ન થાય, તમને વેદન ન થાય કે ભાઈ સંસારનું સુખ આવું છે, કોઈ કોઈને બચાવે નહીં, સૌ એકલા જ જવાનું છે ને એકલા જ રહેવાનું છે ને એકલા જ બધાની સામે આપણે હું એકલો જ કરું, કાંઈ મેં કાંઈ લઈ ખાધું છે, કાંઈ મારા ઉપર જ છે, બધું કાંઈ જ ન ચાલે. તારા નસીબનું હોય તારે કરવું જ પડે. તું એમ કે મારે એકલા જ કરવાનું, એકલો બાંધીને તો એકલો કર. બરાબર છે? તો સંસારમાં પોતાના દુઃખને કે દુર્ગતિથી બચાવી નાખનાર કોઈ સ્વજન, કોઈ પરિજન, કોઈ આપ્તજન, કોઈ પોતાનો મૈત્રીજન બચાવવા માટે સમર્થ નથી. આપણું કર્મ આપણે જ ભોગવવું પડે છે. આવી જો સમજણને આવા સ્વરૂપનું જો જ્ઞાન હોય તો વ્યક્તિ હાઈવોય કરવાનું, આઘાત વ્યાઘાત કરવાનું બંધ કરી દેશે, આકુરતા વ્યાકુરતા થવાનું બંધ થઈ જશે, સમાધિમાં આવી જશે. અને સમાધિમાં આવે તો સંસાર ઘટી જાય. આધિ વ્યાધિ ઉપાધિમાં આકુરતા ને વ્યાકુરતા હોય તો સંસાર વધે. જો સ્વરૂપનું જ્ઞાન હોય તો એને આકુરતા વ્યાકુરતા ન હોય. સમજી લો કે તમે અત્યારે વાંચણીમાં બેઠા છો, બધા બહુ સરસ રીતે સાંભળો છો, પણ તમારી આજુબાજુ બધી સલામત દુનિયા છે એટલે તમે શાંતિથી સાંભળો છો. પણ ખબર પડે હમણાં કે તમારી દુકાનમાં આગ લાગી છે, પણ તમે કેટલું શાંતિથી સાંભળી શકશો?
છોડીને જોઈએ ભાગીએ. ખબર પડે કે તમારા ઘરના જ્યાં આગળ જોબ કરે છે એ જગ્યામાં તોફાન છે અને બોમ્બ મુકાણા છે, કેટલી શાંતિ રહેશે? હમ હા, વાંચણીમાં કેટલો જીવ રહેશે કે વાંચણી છોડીને વયા જશો? જે સામે છોડીને વયા જશે. સમજાય છે? હા, હમ કારણ કે આપણને દુઃખ પચતું નથી. હા, તો પાપોનું ફળ કે પાપોનું ફળ એટલે દુઃખ, હમ દુર્ગતિ, આ પાપનું ફળ છે. અને ઈ પાપનું ફળ જ્યારે ઉદયમાં આવે ત્યારે કોઈ સ્વજન, કોઈ પરિજન આપણને બચાવી શકતું નથી. આવું અગર સ્વરૂપનું આપણને જ્ઞાન હોય તો આપણને એનું વેદન ન થાય. અને વેદન હમ ન થાય એનું સંવેદન થાય. વેદન ન થાય એટલે સંસાર વધવાનું કારણ બંધ થઈ ગયું. તમને સમજાય છે ને હું જે રીતે સમજાવું છું એ રીતે? જે સામે કે સંસાર વધવાના કારણને જ સમજી લ્યો તો સંસાર વધવાનું બંધ થઈ જાય. સંસાર વધવાનું પેલું કારણ આરંભ અને પરિગ્રહ. હમ બીજું કારણ આપણે દુઃખથી મુક્ત થઈ શકતા નથી એટલે સંસાર વધે છે. દુઃખથી મુક્ત થતા આવડે તો સંસાર હમણાં ઓછો થઈ જાય. અને હમ ત્રીજું કારણ કે આપણને આપણી મળેલી સામગ્રીઓ છે એના સ્વરૂપનું આપણને જ્ઞાન નથી. આપણને આપણે એના ઉપર વિશ્વાસ કરીને બેસી ગયા છે કે આ મને તારશે, આ મને બચાવશે, પૈસા મને બચાવશે, વ્યક્તિ મને બચાવશે, સગાવાલા મને બચાવશે, આવો વિશ્વાસ કરીને બેઠા છે. પણ ખરા સમય જયારે ઈ નહીં બચાવી શકે તો આપણે શું કરશું? તો કે આકુળ વ્યાકુળ થઈ જશું. આઘાત વ્યાઘાત લાગશે, પ્રત્યાઘાતો લાગશે, ડિપ્રેશનમાં વયા જશું, હાર્ટ એટેક આવી જશે, જીવન આપણું નષ્ટ થઈ જશે. પણ આ સ્વામી, બધા સંસાર આકુળતા, સંસારનું વ્યાકુળતા, હા પણ સ્વામી, સંસારનું સ્વરૂપ જ મોહમય છે. એમાં આપણે ફસાતા જ જઈએ છીએ, દલદલમાં ખોસતા જ જઈએ છીએ આપણે. આટલા એમાંથી બહાર કાઢવા માટે તો જ્ઞાનીઓ આવું બધું આપણે શીખડાવે છે. આ બધું ભણીએ છે શું કામ? ખાલી આપણે નોલેજ પ્રાપ્ત કરવા જ ભણીએ છીએ? સ્વરૂપ સમજાવવા માટે સંસારનું. તો આપણને બચાવવા માટે તો આપણે આ બધું સ્વાધ્યાય એટલા માટે તો કરીએ છીએ. ક્યારેક હું જી ભૂલું તો તમે સ્વામી. મને સમજાવો, ક્યારેક તમે ભૂલો તો મારો અવસર હશે તો હું સમજાવીશ. જી સ્વામી. હમ સંસાર વધવાના કારણને સમજી લો. જ્ઞાનીઓએ કેટલા સરસ અને સીધી રીતે કારણો આપ્યા છે. અને કે આરંભ અને પરિગ્રહ એનાથી સંસાર વધે. તમે દુઃખ થી મુક્ત ન થાવ ને દુઃખને વેદન જ કર્યા રાખો તો સંસાર વધે. ત્રીજું કારણ આપ્યું કે તમે જેના ઉપર વિશ્વાસ રાખીને બેઠા છો એના ઉપર વિશ્વાસ રાખો પણ એના સાચા સ્વરૂપને સમજો નહીં તો એનાથી પણ સંસાર વધે. જયારે પરિસ્થિતિ બદલાય ત્યારે. હા, અને ચોથું કારણ છે કે જેની માટે આપણે પાપ કર્મ કરીને કર્મો સંચિત કર્યા છે તો એને ભોગવવા માટે પણ આપણે સંસારમાં ભટકવું પડે. આપણે આપણી માટે નથી કર્યું પણ આપણે આપણા પરિવાર માટે, આપણા સ્વજન પરિજન માટે, આપણા દીકરા દીકરીઓ માટે, આપણા ગુરુ શિષ્યો માટે આપણે જે પણ કર્મ કર્યું છે, એના મોહમાં આવીને જે કઈ પણ કર્મ કર્યા છે એ કર્મ ભોગવવા ઈ તો સાથ નહી આપે. આપણે એના નિમિત્તે ભલે કર્મ બાંધ્યું પણ એ કર્મ ભોગવવું તો મારે એકલા જ પડશે. હા, અને એ કર્મ ભોગવવા માટે સંસાર વધવું અનિવાર્ય છે. સહજ છે. સંસાર વધે એ સ્વાભાવિક છે. પણ સ્વામી, ઘર છે તો બધું કરવું પડે કે નહીં? કરો ના ક્યાં છે? શ્રેણિક બનીને કરો, કૃષ્ણ મહારાજા બનીને કરો. એ બધા બરાબર. કરતા હતા ને, છોડીને કોઈ સાધુ નથી બન્યા. પણ હૃદયમાં જી સાધુપણું આવવું જોઈએ. હૃદયથી જ તમને સાધુપણું અંદર આવવું જોઈએ. બહારથી સાધુ થાવ કે ન થાવ કઈ અલગ છે. અને શ્રેણિક મહારાજાએ કે સંસાર છોડ્યો નતો, કે કૃષ્ણ મહારાજાએ પણ સંસાર છોડ્યો નતો. કેટલાય સમ્યક દ્રષ્ટિ આત્માઓ એવા છે કે જે સંસાર છોડી શકતા નહોતા, કર્મના ઉદયો એવા હતા.
પણ સમજણ સાચી હતી લોકો પાસે, એટલે લોકો જલ્દી નિસ્તાર પામીને મોક્ષે ગયા કે અથવા તો અ નિશ્ચિત ભવ અવતારી બની ગયા. કારણ કે સમજણ સાચી, આપણે આ ભણીએ છીએ આપણી સમજણને સાચી કરવા માટે, આપણી સમજણને ઘૂંટવા માટે. કદાચ તમે નથી કરી શકતા તો એનો દુઃખ નહીં કરો, પણ તમારી આ સમજણ તો રાખો કે આપણે જે કરીએ છીએ ગલત છે, સાચી વાત આ છે, એટલી તો સમજણ કેળવીએ. આપણે કદાચ રાગદ્વેષ કરી લઈએ છીએ તો એ આપણી અજાગ્રતતા છે, આપણી કમી છે, આપણા પુરુષાર્થમાં ઉણપ છે. પણ હોવું જોઈએ તો આજ, અને કર્મ જો મેં કર્યા છે એવું મને સ્વીકાર છે તો પછી મારી ભોગવવાની તૈયારી હોવી જોઈએ, મારો વેર વિરોધ નહીં હોવો જોઈએ. હા, આટલી સમજણ તો આપણે કેળવવી જ પડે ને, કે ન કેળવવી પડે? જી સ્વામી. હા, આપણને પાપ નથી જોઈતું, કર્મ નથી જોઈતા, તો આપણે એના કારણથી બચવું તો જોઈએ કે ન બચવું જોઈએ? પણ સમજો સ્વામી, હવે આજે મારે શાક નથી ખાવું, પણ પરિવાર માટે શાક સુધારવું પડે છે, તો પછી શું? કર્મ બંધ તો થયું ને ત્યાં? શ્રેણિક બનીને કરો. મરુદેવ માતા કરતા જ તા ને, કઈ એને નતું કીધું કે હું નથી ખાતી એટલે નહીં બનાવું. જે સંસારનું સર્જન તમે કર્યું છે તો એ સંસાર ચલાવવા માટે તમારે આરંભ સમારંભ તો કરવા જ પડશે, પણ ભાવથી આરંભ નહીં કરો. ક્રિયાથી ભલે આરંભ થાય, પણ ભાવથી આરંભ નહીં કરો, ભાવથી રાગ દ્વેષ નહીં કરો, રસ રેડી રેડીને નહીં કરો. જી જી સ્વામી. સ્વામી. એવું તો કરી શકો ને. હા જી. હા. સારા મૈત્રી ભાવથી પ્રેમ ભાવથી બનાવો. હા, તો તમને કર્મ લાગશે, પણ હળવું કર્મ લાગશે, એનાથી સંસાર વધશે નહીં. એ કર્મ તમને સંસાર ઘટાડવામાં તમને સહાયક બનશે, અગર આવા ભાવથી તમે કર્મ કરો છો તો. સમજાય છે? જી સ્વામી. હા, તમે ઘર ઊભું કર્યું છે તો ઘર ચલાવવું તો પડે જ ને. અમે તો ઘર જ ઊભું નથી કર્યું એટલે અમારે કઈ એવી ચિંતા જ ન આવે કે કોણ ખાશે ને કોણ નહીં ખાય. હા, પણ હવે વાયુ છે તો લણવું હા, તો હવે પડશે ને સર્જન અમને. તમે કર્યું છે તો સર્જનને સાચવવું એ જિમ્મેદારી છે, ધર્મ છે. એ ધર્મને છોડીને તમે આત્મધર્મ કરો તો આત્મધર્મ તમારો સહી ન થાય. જી સ્વામી. હા, બરાબર છે, પણ એક વાત યાદ રાખવાની કે ભાવ કર્મ નહીં થવા દેવાના. દ્રવ્ય કર્મ કદાચ તમે કરી લ્યો તો એના માટે બહુ ચિંતા નહીં કરવાની. ભાવ કર્મ માટે સખત ચિંતા રાખવાની કે ભાવ કર્મ હરગીજ નહીં થવા જોઈએ, હરગીજ નહીં થવા જોઈએ. હમ. દુઃખ આવે તો એને સ્વીકારવાની તૈયારી રાખવાની. કોઈ આપણને સાચવે નહીં તો કાંઈ વાંધો નહીં, એકલા રહેવાની તૈયારી રાખવાની. બરાબર છે. જી જી સ્વામી. સ્વામી. હા, અને એકલા ભોગવવું પડે ત્યારે કેમ કરવાનું કે ભાઈ મેં એકલા બાંધ્યું છે તો મારે ભોગવવું પડે. ભોગવટામાં ભાગીદાર ન હોવો, યાદ રાખવાનું. હા, વસ્તુના ભાગીદાર હોય પણ આપણા કર્મના ભોગવટામાં કોઈ ભાગીદાર ન હોય, એ આપણે જ ભોગવવું પડે. પાકું? જી જી સ્વામી. સ્વામી. હા, ઉપકાર જી સ્વામી. ઘણો એકદમ. ઘણો ઉપકારનો. બસ આ વાત આપણા ગળે એકદમ ફિટ બેસી જવી જોઈએ, તો આ ધર્મ છે, તો આપણે ધર્મ સમજ્યા છીએ. હા, ધર્મ આ બધું શીખવે કે જેનાથી આપણો સંસાર ધર્મ ધારી રાખે. એટલે શું ધારી રાખે? તો કે આપણા આવા ભાવને ટકાવી રાખે. આપણા ભાવને ટકાવી રાખે તો સમજવાનું આપણે ધર્મ પાયમાં છીએ, અને આપણો આવો ભાવ ટકતો નથી સમજવાનું કે આપણામાં હજુ ધર્મ જાગ્યો નથી, હજુ આપણે અધર્મના સહારે બેઠા છીએ. ધર્મ એને કહેવાય કે તમને જ્યાં બેઠા હો ત્યાંથી ઉચકીને બહાર કાઢે. સમજણ છે તો સમજણ આ ધર્મ છે, જ્ઞાન ધર્મ છે.
ખાતરી આ ધર્મ છે, સારું આચરણ આ ધર્મ છે, જ્ઞાન દર્શન ચારિત્ર. પાકું? જી સ્વામી. ને એટલા જ માટે રત્નત્રયની આરાધના એ શ્રેયસ્કર છે, એ ધર્મ છે જે આપણને દુઃખ અને દુર્ગતિમાંથી ઉગારે છે. સારું કરે. હમ? બરાબર. જી હમ. સ્વામી. તો આની માટે એટલું ધ્યાન રાખવાનું કે આપણે મમત્વ રહિત બનવાની કોશિશ કરવાની, ક્યાંય પણ આપણી મમતા બેસવી ન જોઈએ. બીજી વાત, કોઈ પણ ચીજનો આપણને અહમ ન થવો જોઈએ. ઝીણામાં ઝીણો અહમ આપણને થતો હોય, શું કોઈ આપણને પણ કોઈ જીવનું હા, કોઈ પણ જીવનું કોઈ પણ પ્રત્યે મમતા બેસવી ન જોઈએ. બીજું છે, કોઈ પણ બાબતમાં આપણને અહમ ન આવવો જોઈએ. હા, આપણને કોઈ કઈક બે શબ્દ કહી દે, આપણને ખોટું લાગે તો એનો અર્થ છે કે આપણો અહમ છે, ઈગો છે. ખોટું શેનું લાગ્યું? ખોટું લાગવું એનો અર્થ છે કે આપણામાં અહમ છે. હા, જે હું સાધુ છું, મને કોઈ કે તમારામાં જરાય સાધુ ના લક્ષણ નથી, તમે સાધુ નથી, તો સ્વીકાર ભાવ હોય, ઠીક છે, એને દેખાણું હશે તો નહીં બહુ સાધુ. પણ હું સાધુ છું, મને સાધુ કેમ ન કીધું, તો મારો સાધુ નો અહમ છે. તો બીજું ધ્યાન રાખવાનું કે કોઈ પણ ચીજમાં અહમ ન થવું જોઈએ. કદાચ કોઈ આપણને કહી દે તો કહી દે ને, ઠીક છે ને. હા ને, તો અહમ ન થવો જોઈએ. ધ્યાન આટલું રાખવાનું, આ બધી ચીજ સાંભળ્યા સંસાર વર્ધન ના કારણ. તો હવે યાદ કેટલું રાખવાનું, શું કરવાનું? તો એક વાત યાદ રાખવાની, કોઈ પણ ચીજમાં મમતા થવા નહીં દેવાની. બરાબર. નંબર 2, કોઈ પણ બાબતમાં આપણને અહમ ન થવો જોઈએ. ત્રીજું, આપણને જે ભોગવટાની 9 પ્રકારની સામગ્રીઓ મળી છે, એ સામગ્રીમાં આસક્તિ ભાવ, મોહ ભાવ નહીં રાખવાનો. બરાબર. ચોથી વાત છે કે ભોગવટા સમયે નિષ્પૃહ રહેવાનું. ભોગવટા સમયે નિષ્પૃહ. કેવી રીતે? તો કે જહા પોમમ જલે જાયમ, જેવી રીતે કમળ પાણીમાં ઉગે છે, પણ પાણી એને સ્પર્શ કરી શકતું નથી. એ પાંદડા ઉપર પાણી પડે ને તો પાણી તરત જ સરીને નીચે પડી જાય, એને નિષ્પૃહ દશા કહેવાય. હને? તો જે કંઈ પણ સાંસારિક ભોગો એટલે ઉદય ભાવ છે, એ ઉદય ભાવમાં શું રે? તો કે નિષ્પૃહ રહે. એને ટચ ન કરે. ઉદયમાં આવ્યા છીએ એની મેળે ખરી જાય, પણ એને અસર કરે નહીં. નિષ્પૃહતા. અને પાંચમું છે કે સંયમ ભાવમાં, આત્મભાવમાં બને એટલું સ્થિર રહેવાની કોશિશ કરવી. આટલી વાત ધ્યાન રાખવાની. કઈ કઈ વાત? નંબર 1, કોઈ પર પણ મમતા નહીં જગાડવાની. મમતા થાય એટલે તરત જ ત્યાંથી, મેં તમને જે આગંતુક બુક કહું છું ને, હું ઈશાન, એક સાધક ઈશાન નામના સાધકની, એની આમેના એના આખી બુક મેં વાંચી, એનામાં 5 કારણો એકદમ અપ ટુ ડેટ તમને જોવા મળે. જેવી મમતા બંધાય એટલે ત્યાંથી રવાના. હા, જ્યાંથી ક્યાંયથી પણ વિરોધ આવે તો ત્યાંથી રવાના. અહંકાર શૂન્ય અવસ્થા. પછી એક પણ એને જેટલી પણ સામગ્રીઓ સંસારની મળે, હિરણ, સુવર્ણ, ધન, ધાન્ય, દુપત, ચૌપત, કઈ પણ સિવાય તમને લબ્ધિ પણ મળે, સમજી લ્યો, તો એ બધાથી પણ કેવો? તો કે નિષ્પૃહ. એનાથી કોઈને સારું થઈ જાય તો કે ભગવાને સારું કર્યું, એની અંદરની જાગૃતિ એ સારું કર્યું, મેં કાંઈ જ કર્યું નથી. નિષ્પૃહ. ક્યાંય પણ એને એક પણ વસ્તુ એને ચોટવા ન દે, એટલો નિષ્પૃહ થઈ જાય. હા, અને દરેક જે કંઈ પણ ઉપલબ્ધિઓ છે, એમાં એને ક્યાંય પણ આસક્ત રાગ ભાવ કે આકર્ષણ ભાવ ન આવે. હા,
અને સંયમ ભાવમાં સ્થિર, પોતાનો નિત્યક્રમ, પોતાની સાધના, પોતાનું ધ્યાન, એમાં એકદમ સ્થિર ભાવ. હા, તમે વાંચજો એકવાર આગંતુક બુક, તમને આ 5 બોલ તમને એના જીવનમાં સમજાશે કે સાધકના જીવનમાં પ્રતિકૂળતા ન આવે એવું નહીં, એને ઘણી બધી પ્રતિકૂળતાઓ આવી છે, પણ એ સમયની એની જે અંતરદશા છે, બસ એનું અવલોકન કરજો. મજા આવી જાય એવી બુક છે, એકદમ હળવા શબ્દોની છે, કોઈને ન સમજાય એવું નથી એમાં. સ્વામી, મને એક શબ્દનો અર્થ જોઈએ છે, જો કે આજના રિલેટેડ નથી. નિરામય શબ્દનો અર્થ ન સમજાણો મને. આમય એટલે શું કહેવાય, જે કાચો આમ હોય ને આપણા શરીરમાં, રોગ છે ને એ કાચો આમ કહેવાય. તો જેનામાં કાચો આમ નીર એટલે નીકળી ગયો છે, એટલે જે સ્વસ્થ હોય એને નિરામય કહેવાય. એક પણ જાતના રોગથી મુક્ત હોય, એક પણ જાતનો રોગ ન હોય, એને નિરામય અવસ્થા કહેવાય. સિદ્ધ ભગવાન છે એ નિરામય કહેવાય. નિરામય એટલે આમય વગરના, આમય એટલે કાચો, શું કહેવાય, હા, કાચો આમ. કાચો આમ એટલે શું કહેવાય, સત્વ, રજો અને તમો. તો રજો અને તમો ગુણ બિલકુલ ન હોય, માત્ર સત્વ ગુણ હોય, એને નિરામય કહેવાય. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર. સમજાણ બરાબર? નિરામય, આમય એટલે આમ, કાચો આમ, જે રોગ ઉત્પન્ન કરે, જે અંદરના દુર્ભાવો પેદા કરે, એને આમય કહેવાય. આમય જેમાંથી નીકળી ગયું છે એ નિરામય. બરાબર? જી સ્વામી, સમજાઈ ગયું. ખૂબ ખૂબ આભાર સ્વામી આપનો. ચાલો, 5 સ્વામી વસ્તુ એકવાર કોને કોને યાદ રહી? હા, સ્વામી એકવાર અહમ નું કોને, એ અહમ નું જરાક. અહમ શૂન્ય એટલે શું થવાનું કે આપણને નાની નાની બાબતમાં, હવે સમજી લો કે આપણું બધું સારું થતું પણ છતાં કોઈ વખાણ ન કરે, તો આપણને એમ થાય કે જો બધાએ વખાણ કર્યા, આણે ન કર્યા, તો એને ન કર્યા એ તમને દુઃખ કેમ લાગ્યું, ને આણે કર્યા તો તમને ગમ્યું, તો શું કામ? એનું કારણ શું હતું? તો કે અહમ. સમજાય છે? આપણું કેટલું ઝીણી ઝીણી બાબતમાં અહમ હોય. આપણે કીધું એ સાચું, આપણે માન્યા એ સાચું, કદાચ કોઈ વિરોધ કર્યો તો તરત જ આપણને અંદરથી ન ગમે, અંદરથી આપણને એમ થાય કે આ બરાબર નથી, આ પાપાની વ્યક્તિ પણ આપણને ન ગમે, એ સિચ્યુએશન પણ આપણને ન ગમે. કોના કારણે નથી ગમતું? અહમ. અહમ એટલે આમ અભિમાન જ આવે, એને જ અહમ ન કહેવાય. ન ગમવું તો શું કામ નથી ગમ્યું, તેમાં ક્યાંક ને ક્યાંક આપણો ઝીણામાં ઝીણો અહમ કામ કરતો હોય. હા, અહમ એટલે આપણે બીજાની કોઈ પણ સત્તાને સ્વીકારી ન શકવી, એ પણ અહમ છે. બીજાના ગુણોને સ્વીકારી ન શકવા, એ પણ અહમ છે. અહમના ઘણા બધા રૂપ છે. મદનો મોટો છે પરિવાર, એનો ગડબડિયો સંસાર. ક્રોધ આવવો એ પણ અહમનું જ કારણ છે. ઈર્ષા થવી એ પણ અહમનું જ કારણ છે. નિંદા ચુગલી થવી એ પણ અહમનું જ કારણ છે. તો અહમના ઘણા બધા રૂપો છે. તમારે ખરેખર અહમને સમજવું હોય ને, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સમજવા જેવું છે કે એક હિંસા, એક અસત્ય, એક ચૌર્ય ભાવ, એક અબ્રહ્મચર્ય, આ બધાના 60 રૂપો બતાવ્યા છે. આપણને સમજાય પણ નહીં કે લે આને હિંસા કહેવાય, આપણને સમજાય કે હા હિંસા છે. ખૂબ ખૂબ વિસ્તાર છે એનો. પ્રશ્ન વ્યાકરણ. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આશ્રવ અને સંવરના ખૂબ વિશદ એના પ્રકારો છે. આપણે તો ખાલી પ્રકારો વાંચીને મૂકી દેતા હોઈએ, પણ જો તમે એના ઉપર ચિંતન કરો, ધ્યાન કરો, તો ખૂબ પ્રાપ્ત થાય એવું છે પ્રશ્ન વ્યાકરણમાં. પ્રશ્ન વ્યાકરણ ગૂઢ વિદ્યા છે. હમ એ આગમ છે. હા, તો અચ્છા. પ્રશ્ન વ્યાકરણ અંગસૂત્ર છે. હા, એટલે હા, તો પૂછે. 10મું અંગસૂત્ર પ્રશ્ન વ્યાકરણ, 11મું વિપાક,
અને 12મો દ્રષ્ટિવાદ. 12મું દ્રષ્ટિવાદ. તો એ જે તમે લખ્યું છે એ પ્રશ્ન વ્યાકરણ મેં નથી લખ્યું, મેં પ્રજ્ઞાપના અને મેં પ્રજ્ઞા. લખ્યું નથી, મેં ખાલી અનુવાદ જ કર્યો છે. હા એ સ્વામી પ્રશ્ન 12મું શું બોલ્યા? દ્રષ્ટિવાદ. દ્રષ્ટિવાદ સૂત્ર આવું તો કઈ બુકમાં નથી. છે ને અહીં દ્રષ્ટિવાદ તો વિચ્છેદ છે, વિચ્છેદ થઈ વિચ્છેદ ગયું છે. છે. હા, વિચ્છેદ 14 પૂર્વ દ્રષ્ટિવાદનો જ એક ચેપ્ટર છે. અચ્છા, ઓકે. તો એ તો વિચ્છેદ છે. તો થઈ ગયું બરાબર બધાને? જી હમ હા, સ્વામી. સત્સાર ન વધારવો હોય તો 4-5 વસ્તુની ધ્યાન રાખવાનું. શું કરવાનું? નંબર 1 બોલો. મમત્વ નહીં કરવાનું, અહંકાર મમત્વ નહીં, નહીં કરવાનું. નંબર 2 અહંકાર નહીં કરવાનું, અહંકાર નહીં કરવાનું. નંબર 3 આસક્તિ આસક્તિ નહીં ભાવ. રાખવાની. આસક્ત 9 પ્રકારના પરિગ્રહમાં આસક્ત નહીં બનવાનું. હા, નંબર 4 નિસ્પૃહ. અરે અરે. નિસ્પૃહ નિસ્પૃહ બનવાનું. રહેવું. વેરી ગુડ, હોમવર્ક કમળની જેમ. અને નંબર 5 ત્યાગ, સંયમ ભાવ. વૈરાગ્ય, આત્મ ભાવ. સંયમમાં સ્થિર બનવાનું, મજબૂત બનવાનું, ડામાડોળ નહીં બનવાનું. પાકું? જી સ્વામી. વેરી ગુડ. આજનો ક્લાસ આપણો પૂરો. ટાઈમ થઈ ગયો હશે મારા ખ્યાલથી. જી સ્વામી. ઘણો ઘણો આભાર સ્વામી. જી ખૂબ ચાલો. ખૂબ આભાર આપનો. ધન્યવાદ સ્વામી. કાલે સવારે 6:45 વાગે. અ ભાવ તો રાખું છું 6:45 વાગે, 6:45 થી 7:45. હા, બધાએ હા પાડી છે ભાઈઓએ. અચ્છા, ઠીક છે. સ્વામી આપ હમણાં ક્યાં છો? હા, આત્મામાં રહેવાની કોશિશ કરું છું પણ રહી શકતી નથી. અમે રેવા જી નથી દેતા. અમને હા. પણ આશીર્વાદ આપો, સાથે અમે પણ પુરુષાર્થ કરીએ. આજે અમે હા, આજે અમે વેરાવળથી નીકળ્યા. હા, અને સમઢિયાળા કરીને એક ગામ છે, ત્યાં આગળ એક કનકાઈ માતાનું મંદિર છે, એનું ઉપર આશ્રમ છે, પરિસર છે. ખૂબ સરસ છે, ખૂબ પોઝિટિવ છે. એમ થાય કે અહીંયા આગળ તો મહિના સુધી ધ્યાન કરવા બેસી જવું જોઈએ, એટલી સરસ જગ્યા છે. હમ એકદમ અલિપ્ત જગ્યા છે. અહીંયા કોઈ કરતા કોઈનો અવાજ નથી. અચ્છા. એકદમ નિશબ્દ છે, નીરવ છે. દેવાના છો? બહુ મન થાય છે મને રહેવાનું, પણ અહીંયા મને કોણ રહેવા દેશે? તમે અરે મેં કીધું ને, હું હજુ મારા એકલા ઉપર હજુ નિર્ભર નથી થઈ. હજુ હા, હજી ઘણી બધી સાથી ફરજ છે. સહકારીઓને લઈને બેઠી છું. જી પણ અંદર સ્વામી. કેવા ભાવ વર્તે, કેવા યોગ આવે, તો આમ બેસી જવા જેવી સરસ જગ્યા છે. હા હા. એટલે વેરાવટી કેટલી દૂર છે? અ વેરાવળથી 60 કિલોમીટર દૂર છે, 60-65 કિલોમીટર જેટલી શું દૂર નામ છે. ઓકે. કીધું સ્વામી? સમઢિયાળા કરીને છે. એ તો સાક્ષીભાઈ વેરાવળથી સ્વામીનું વેરાવળથી સાક્ષીભાઈ એક સ્વામીનું અજાબનો પિયર ને? રસ્તો નીકળે ને, અજાબના રસ્તા આગળ થી નજીક સમઢિયાળા ગામની અંદર, ગામની બહાર છે આ કનકાઈ માતાનું મંદિર છે. પણ વાતાવરણ ખૂબ પોઝિટિવ છે, ખૂબ પોઝિટિવ છે. અને નૈસર્ગિકતા પણ એટલી બધી છે એમ. હમ. હા, અમારું વનકાઈ જેવું લાગે છે. અચ્છા. સ્વામી સાક્ષીબાઈ માસ્તતીજીનું પિયર? ના 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 ના, એનું વિસાવદર છે એમનું પિયર. ઓકે, હા. પણ એને ગમે એવું ક્ષેત્ર છે મારા સાક્ષીને. ગમે ઇન ધ સેન્સ એકદમ સિમ્પલ છે. હા, અહીંયા કાંઈ જ ફેસિલિટીઝ બેસિલિટીઝ કાંઈ જ નહીં. એક સહજ જીવન છે આમ. હાઈફાઈ નથી કાંઈ અહીંયા. પણ તોય તમને વાઈફાઈ મળી ગયું, હાઈફાઈ નથી પણ. હા, હાઈફાઈ નથી પણ વાઈફાઈ મળી જાય એવું છે. યસ, વેરી ગુડ, વેરી ગુડ. પાનબાઈ નું ગામ સમઢિયાળા. હા, પાનબાઈ ઈ હશે. હા, ઈ હોઈ શકે. ગંગા સમઢિયાળા. હા, ગંગા સતી ને પણ પાન. પણ અહીંયા ઉર્જા લાગે છે, ઉર્જા છે. એમ તમે પગ મૂકો ને ત્યાં તમને પરમ શાંતિનો અનુભવ થાય, એટલું સરસ છે.
એક બાજુ સાઈડમાં નદી વહે છે, પછી એક બાજુ આમ કુદરત છે ખુલ્લી, ક્યાંય જ તમને ન કોઈ મકાન દેખાય, ન કોઈ ઘર દેખાય, શાંત છે. અરે વાહ. આ ધ્રુવ ભટ્ટ નું ગીત છે ને એ અહીંયા લલકારવાનું મન થાય ને એવી આ જગ્યા છે. ધ્રુવ ભટ્ટ નું છે ને કે ઓચિંતુ કોઈ મને રસ્તે પડે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. આમ એવું છે વાતાવરણ. એમ સગવડતા કઈ નથી. ફાટેલા ખિસ્સાની યાર્ડમાં મૂકે છે મેં તો છલકાતી મલકાતી મોજ, એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, અંદરનો ખજાનો હેમ ખેમ છે. વાવ. પેલું તો કહીએ કે દરિયા સી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. વાહ કેટલી વાહ. સરસ વાત. વાહ બહુ સરસ બહુ જ સ્વામી, બહુ સરસ. સરસ. તમે તો આ બહુ ગીત જ પાકું કરી લીધું છે. આજે હા, એકદમ અલગ અલગ આ ગીત મિજાજ. પાકું કરી લીધું જ તમે તો. અરે બહુ બે જ કડીનું છે પણ બહુ સુંદર છે. વારંવાર વારંવાર રટવાનું મન થાય. હા. બે જ કડીનું છે, બસ ખૂબ સરસ છે ગીત. અધ્યાત્મનું ગીત છે. જય સ્વામી. હા. આંસુ તો આવે ને જાય, પંદર. આંસુ તો રોજ આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ પણ પરવા સમંદર ને નથી હોતી. સૂરજ તો ઉગે ને આથમી જાય મારી, ઉપર આકાશ એમ નેમ છે. આટલું તો આપણે તો કહીએ કે દરિયા સી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ઉપરથી કુદરતની મહેર છે. સ્વામી એવી જ રીતે ગંગા સતીના પણ બધા ગીત કેટલા સરસ છે બધા. હા, ખૂબ ભાવવાહી છે, બહુ ખૂબ અને ભાવવાહી. સમજવા જેવા છે, બધા આત્મલક્ષી જ છે. હા, મને તો આ ધ્રુવ ભટ્ટ નું બનાવેલું આ ગીત એટલું બધું અંદર થી આમ રમી ગયું છે. હમ. એકલી પડો એટલે લલકારું. આજે તમારી સામે લલકારી નાખી. જય સ્વામી. અમને સરસ, બી બહુ અમને પણ ગમ્યું. સાંભળવા મળ્યું ને સ્વામી. બહુ ગમ્યું, સરસ. ચાલો રજા સ્વામી લઉં. આપનો અવાજ બી એટલો સરસ છે, મીઠો. હા, વાત તો ચાલે. મને એકલીને ગાવા માટે ગમે. ના છે. ના ના, અમને પણ ગમે છે સ્વામી. અમને બી સાંભળવું બહુ ગમે. મોજ મોજ કોઈ ન હોય આમ બહાર એટલા બાકડાઓ મૂક્યા છે. હા. આમ ઉઠા હોય ને આમ કુદરત ની સામે આમ આપણને મોજ પડી જાય, વગર ધ્યાને ધ્યાન થઈ જાય એવું છે. હવે થતું હશે ને જલ્દી અંકાઈ પહોંચી જાવ. ચાલો. એમ થતું હશે કે બહુ જલ્દી થાય અંકાઈ છે, બહુ પહોંચી. થાય. હમ. જય સ્વામી. પણ ત્યાં જ્યાં જઈને જઈએ ને ધ્યાન ત્યાં આવા સાધના. સ્થળો જોઈએ ને તેમ થાય કે આંકાય છે. હા. અંકાઈ જાય એટલે તમારે ધ્યાન સાધના વધારે થાય ને બીજે બધી કરતા. હા, ના 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 ના, હવે તો એવું છે કે સ્વામી જ્યાં પણ જઈએ ત્યાં આવું નીરવ સ્થાન હોય તો એમ થાય કે ઓહો મોજ પડી જાય એવું ધ્યાનનું છે. સ્વામી તો ધ્યાનમાં બેસે એટલે તરત સરી જાય અંદર. પણ હા, એ પેલા એક વખત એવો હતો કે અનકાઈ નો એ મોહ તો ગુરુદેવની ભૂમિ છે, ત્યાંના વાઇબ્રેશન છે. પણ હવે એમ થાય કે આવી કોઈ પણ ભૂમિ મળી જાય, નિરવતા હોય ત્યાં બસ આંખ બંધ કરીને બેસી જાવ. જય સ્વામી. સરસ છે, બહુ સરસ છે.
ચાલો જી રજા સર લઈએ. ચાંગાયદમ વચનકરમ ચકરમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠોદિનમ દુઠ્ઠો પડી છે એમાં કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અહીંયા સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જેનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે ધન્યવાદ સ્વામી. ધન્યવાદ સ્વામી, આભાર તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચટારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચટારી લઘુત્તમા હરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનત્તો ધમો લઘુત્તમો ચટારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચળ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી સ્વામી કી જય, ગુરુદેવ ગુરુદેવ કી જય, ગુરુ મૈયા કી જય. ખૂબ ખૂબ આભાર સ્વામી. સુખ સાકામાં રહેજો. સ્વામી ખૂબ ખૂબ આભાર. સાતામાં રહેજો સ્વામી. સવારે પોણા સાતે હા બધા. કાલે પોણા સાતે રાઈટ પોણા આઠે હું હા રાઈટ બંધ કરી દઈશ. હા જી સ્વામી. હાજી હાજી આ તમારે જો હાજી બધાને ખૂબ ખૂબ સાતામાં રહેજો. ધન્યવાદ. સ્વામી હાજી સાતામાં રહેજો. હા હા જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. કાલે સવારે બધા વહેલા ઉઠી જજો.